નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે। આ ચૂંટણી માટે સમગ્ર રાજ્યમાં અત્યારે જે સમીકરણો ગોઠવાઈ રહ્યા છે તેની પર ચર્ચા કરી રહ્યા છે। એક તરફ બંને પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર પણ શરૂ કરવામાં આવ્યો છે। ભાજપ દ્વારા તો હાઈટેક પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે, તો ભાજપ દ્વારા હવે નાની નાની બાબતો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। એવું સાહિત્ય પણ બનાવવામાં આવ્યું છે કે જેમાં કોરોનાને ધ્યાનમાં રાખીને પણ અમુક સાહિત્ય સામગ્રી ઊભી કરવામાં આવી છે કે જે કાર્યકર્તાઓમાં પણ વેચવામાં આવે। અને કોંગ્રેસમાં જોવા મળી રહ્યું છે કે ઘણી જગ્યાએ મેન્ડેટ પણ આપવામાં ન આવ્યો હોય, જેને કારણે ભાજપને ફાયદો થયો છે। આખી તાલુકા પંચાયત છે કે જે ભાજપના ફાળે ગઈ છે, જે ચૂંટણી પહેલાં જ ઉમેદવારોએ કોઈ પણ મહેનત કર્યા વગર જ આ બેઠક ભાજપના ફાળે ગઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે। તેમ છતાં ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે ભાજપ કોંગ્રેસ બંને અત્યારે ડેમેજ કંટ્રોલની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ભાજપમાં પણ લાખો રૂપિયામાં ટિકિટ વેચવાના આક્ષેપ છે, તો કોંગ્રેસમાં પણ લાખો રૂપિયામાં ટિકિટનો વહીવટ કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તેની પર ચર્ચા કરી રહ્યા છે કે હજી પણ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યાર સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ઘણો સમય વીતી ગયો છે અને હજી પણ ભાજપ કોંગ્રેસ બંને ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। તો કેટલા નિષ્ફળ અને કેટલા સફળ સાબિત થઈ રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર કમલેશ રાજગોર કે જેઓ નેતા બીજેપી છે, યોગેશ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે। આ બંનેનું સ્વાગત છે ચર્ચામાં। કમલેશભાઈ, સૌથી પહેલા આપણે પૂછવા માંગીએ કે ભાજપમાં પણ આ વખતે પહેલીવાર જોવા મળી રહ્યું છે કે કાર્યકર્તા ખુલીને વિરોધ કરતા નજરે પડી રહ્યા છે, શિસ્ત તૂટી રહી છે। ભદ્રેશભાઈ, વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને આ રાજકીય પાર્ટીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આ લોકોએ આ વખતે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એના કારણે સ્વાભાવિક છે કે જે લિમિટમાં સીટો હતી એ લોકોને આપણે લિમિટમાં આપણે એ લોકોને એનું આપણે નિયુક્ત કરી શક્યા છીએ। આદરણીય આરસી પાટીલ સાહેબે સ્પષ્ટ કીધું છે કે જે લોકો નથી આ ચૂંટણીમાં લડી શક્યા અથવા મેન્ડેટ નથી આપી શક્યા એ લોકોને દરગુજર કરી માફી માંગીને પણ આપણે કાર્યકર્તાઓને પ્રોત્સાહન વધે એવી વાત કરેલી છે। એનો મતલબ કમલેશભાઈ નવા નિયમો બનાવે એમાં ખોટ રહી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીમાં એટલે કે નવા નિયમો બનાવ્યા કમલેશભાઈ એમાં ખોટ રહી ગઈ છે। ભારતીય જનતા પાર્ટી વિથ ડિફરન્સ છે। આવું અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે ઘણી બધી નગરપાલિકાઓની અંદર કોંગ્રેસ પોતાનો મેન્ડેટ નથી આપી શકી અને 27 થી વધુ જગ્યાએ તો બિનહરીફ સીટો ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલાવી દીધું એટલે બિનહરીફ જીતી લીધી છે। એટલે નિયમોમાં ખોટ રહી ગઈ છે એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, માફી માંગવી પડે છે। નહીં, આમાં શું છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ છે ને કાર્યકર્તાઓને વરાયેલી પાર્ટી છે। સૌથી વધારે જો કાર્યકર્તાઓ સક્ષમતાથી કામ કરતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીના છે। બૂથ લેવલથી શરૂ કરીને નીચલા બૂથ લેવલથી શરૂ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી જે પણ આખી આ પાર્ટીની જે સંરચના છે, જે આખી ક્રમબદ્ધ જે શ્રેણીમાં કામ કરી રહ્યા છે કાર્યકર્તાઓ, એ વ્યવસ્થાના ભાગરૂપે છે। પરંતુ દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ અગત્યનો કાર્યકર્તા છે અને મૂળ પાયામાં જ આરસી પાટીલ સાહેબે તો કીધું જ છે અને અમારા રાજ્યના જે મુખ્યમંત્રી શ્રી છે વિજય રૂપાણી એ પણ કહે છે કે કાર્યકર્તાઓને આધારે કમલેશભાઈ, આપ પણ જાહેરમાં જીતુ વાઘાણીએ જે CR પાટીલના નામની જગ્યાએ બીજું આરસી ફળદુનું નામ આપ્યું હતું એ રીતે આપ પણ ભૂલ કરી રહ્યા છો। CR પાટીલ છે, આરસી પાટીલ નથી। નહીં, CR પાટીલ સાહેબ જ હું કહું છું કે CR પાટીલ સાહેબ અને આરસી ફળદુ સાહેબ તો એ વખત એમને નવું હશે ત્યારે બોલાયું હશે। અમે લોકો CR પાટીલ સાહેબ જ બોલીએ છીએ અને કદાચ મારો સવાલ સાંભળો હવે કમલેશભાઈ, ભાજપ ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળ કેમ સાબિત થઈ રહી તો પછી? નહીં, ડેમેજ કંટ્રોલમાં હજુ પણ જ્યાં બી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ જ્યાં પણ મિટિંગો કરવાની હતી એ કરી લીધી છે। નગરપાલિકાઓની અંદર અને મહાનગરપાલિકાઓમાં તો અત્યારે બધું જ વ્યવસ્થિત તંત્ર ગોઠવાઈ ગયું છે। નાની તાલુકા જિલ્લા પંચાયત ઉમેદવારો અત્યારે કાર્યકર્તાઓ એક સાથે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે। નહીં, એ તો આપ કદાચ આપ એ જોતા હશો એ દ્રશ્યો, પણ અત્યારે તો મીડિયા રિપોર્ટમાં જોવા મળે છે કે તાલુકા જિલ્લા પંચાયત પર ઉમેદવારોની ગુપ્ત મિટિંગો ચાલી રહી છે, બેઠકો ચાલી રહી છે, કારણ કે એમને ટિકિટ નથી મળી। એને કારણે તેઓ ભાજપની વિરુદ્ધમાં એક નવો ચોકો ચિતરવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે। હું એવું માનું છું કે કદાચ શરૂઆતના સ્ટેજની અંદર જ્યારે ટિકિટ ડિક્લેર થાય છે ત્યારે પોતાનું નામ ન હોય એટલે કાર્યકર્તા થોડો નિરાશ થાય, એ સ્વાભાવિક છે। પરંતુ એના કારણે પાર્ટીની અગેન્સ્ટમાં જઈને કામ કરવાની વાત છે એ બિલકુલ ખોટી છે, બિલકુલ પાયા વગરની વાત છે। અને તમે જોશો 2 દિવસની અંદર જ સોમવાર પછી
આ નવું અઠવાડિયું શરૂ થાય એટલે તરત જ બધા જ કાર્યકર્તાઓ જે પણ લોકોને ટિકિટ આપી છે કમલેશભાઈ નિયમ તનતોડ મહેનત કરીને ખભે ખભા મિલાવીને લાગી છે. ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઘણા વિરોધાભાસ જોવા મળે છે. સાંભળજો એક પછી એક તો નિયમો બનાવે પછી માફી માંગવી પડે, નિયમો પ્રમાણે કામ પણ નથી થયું, નિયમોની વિરુદ્ધમાં પણ ટિકિટો આપવામાં આવી છે. એક બાબત બીજું આપે છે સાહિત્ય આજે પ્રચાર માટે બનાવ્યું છે કોરોના માટે. ભાજપના સૌથી વધારે પડતા નેતા ઉમેદવારો છે કે જે નિયમોની 80 કરી રહ્યા છે પ્રચારમાં. નહીં, ચોક્કસ જે સાહિત્ય બનાવ્યું છે તો કોરોનાને હરાવવા માટેનું સાહિત્ય છે અને જી. ચોક્કસ જ્યારે સભા સરઘસ ને આવી રીતે રેલીઓ ચાલતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક નાની નાની મિસ્ટેક પણ રહી જતી હોય છે, પરંતુ હું સ્પષ્ટ કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે પણ પાયાના કાર્યકર્તાઓ હતા એથી શરૂ કરીને બૂથ લેવલના કાર્યકર્તાઓ અત્યારે સમગ્ર લાગી ગયા છે. નેતાઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ? મોટા પ્રમાણમાં અમારો આખા રાષ્ટ્રની અંદર અને વિશ્વની અંદર સૌથી મોટો પક્ષ હોય એટલે ટિકિટ મેળવવા માટે પણ લોકો વધારે પ્રમાણમાં હતા. તમે વિચાર કરો, અમુક જગ્યાએ તો કોંગ્રેસમાં એક પણ વ્યક્તિ એમને લડવા માટે નથી મળતો. ત્યારે કમલેશભાઈ આ તો સત્તા પક્ષમાં હતો ત્યારે કમલેશભાઈ જે 50-50 ઉમેદવારો નેતાઓ ચૂંટણી પ્રચારમાં નિયમો તોડી રહ્યા છે એમની સામે શું કાર્યવાહી થવી જોઈએ? ત્યારે સ્વાભાવિક છે કે અમુક લોકો 50 માંથી એક જ જણાને સીટ મળે કે 2 જણાને સીટ મળે એટલે સ્વાભાવિક છે કે થોડો એમને નિરાશા થાય, પણ આ નિરાશા ક્યારેય ભારતીય જનતા પાર્ટીના હરાવવા માટે કે વિરોધ કરવા માટેની નિરાશા નથી. એ તો આગામી સમયમાં ખ્યાલ આવશે કમલેશભાઈ, આપણને આગામી સમયમાં ખ્યાલ આવશે કે નવો ચોકો ચિતરવામાં કેટલા સફળ થાય છે. વર્ષોથી 25 કમલેશભાઈ જે નેતાઓ અને વર્ષ ઉમેદવારો નિયમો તોડી રહ્યા છે એમની સામે કાર્યવાહી શું થવી જોઈએ? નિયમો જે તોડી રહ્યા છે એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક તમે જે વિષયની વાત કરો છો કે કોરોનાની દ્રષ્ટિએ જે વિષયની વાત કરીએ છીએ તો એ કોરોનાના વિષયોની અંદર ત્યાંનું બીજું તંત્ર હોય છે એ એની સામે કાર્યવાહી કરતી હોય છે. ભારતીય કોઈ જનતા નેતા સામે કાર્યવાહી થઈ નથી કમલેશભાઈ. કાં તો સરકારને કહો તમે કે ના ભૂલ કરતા હશે કમલેશભાઈ હજી સુધી એવો કોઈ કિસ્સો દેખાતો નથી કોઈ નેતા સામે સખત કાર્યવાહી કરી હોય તમે, અને આ તો પછી સરકારને તમે કહો કે આજે સરકાર ડિક્લેર કરે કે કોરોના છે જ. મુખ્યમંત્રી શ્રી અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી એ સ્પષ્ટ કીધું છે કે જે પણ ગાઈડલાઇન્સ છે એને અનુસરીને જ કામ કરવું. પણ તમારા નેતાઓ નથી પાલન કરતા, ગાઈડલાઈનનું પાલન નથી કરતા. ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ડેડિયાપાટામાં, ત્યાં હજારોની સંખ્યામાં સમર્થકો જોવા મળ્યા હતા. તમારા નેતાઓ તમારું માનતા નથી. નહીં, નેતાઓ નહીં, પણ ભદ્રેશભાઈ હું આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માંગુ છું કે અતિ ઉત્સાહના કારણે કોઈ વ્યક્તિને ટિકિટ મળી હોય અને એને ફોર્મ ભરવા ગયા હોય, અતિ ઉત્સાહમાં લોકો કાર્યકર્તાઓ જોડાઈ શકતા હોય છે. આ ઉત્સાહના કારણે વધ બની રહ્યું છે અને ધારો કે કાર્યકર્તાઓ જોડાતા હોય ત્યારે એવા આ રાજકીય પક્ષની અંદર એવું નહીં કહી શકાય કે તમે ન આવશો, તમે ન જોડાશો, એટલે ક્યાંક ને ક્યાંક બનતું હોય છે. વ્યવસ્થા રાખી હોવી છતાં પણ જોડાય છે એનો વાંધો નથી, અમને કોઈ વાંધો નથી, પણ સવાલ એ છે કે નિયમો જ્યારે આ ઉમેદવારો નેતાઓ નિયમો તોડે છે આવા દ્રશ્યો આપણે જોવા મળે. પણ નહીં કમલેશભાઈ, એનાથી વાંધો નથી, પણ એક સવાલ એ થાય છે કે જ્યારે નેતાઓ અને ઉમેદવારો નિયમો તોડે છે તો એમની સામે કોને કાર્યવાહી કરવી જોઈએ અને કઈ કાર્યવાહી થવી જોઈએ આપના મતે? જે પણ કાર્યવાહીની વાત હોય છે એ આખું તંત્ર હોય છે અને તંત્ર કરતું હોય છે. સત્તાધારી પક્ષ કે વિપક્ષ આમાં જે પણ કંઈક ને ક્યાંક કંઈક ગફલત કરતો હોય તો એની સામે તંત્ર એની સામે જે પણ પગલા લેવાના હોય છે. તમે ખાલી કહેવાની વાતો કરો છો, કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નથી. યોગેશભાઈ સહમત થશે મારી વાતથી. યોગેશભાઈ, આપની પ્રતિક્રિયા શું છે? જે નિયમો તોડવામાં આવી રહ્યા છે નેતાઓ અને ઉમેદવારો દ્વારા, એમના માટે છૂટછાટ છે? ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? હાઈકોર્ટ શું કરી રહ્યું છે? કારણ કે તંત્ર તો કાર્યવાહી કરતું નથી. આ અગાઉ ચૂંટણી જાહેર થયા પહેલા મેં એક ડિબેટમાં કહેલું કે તમે કેસરી ખેસ પહેરો એટલે તમને કર્ફ્યુ પાસ મળી ગયો, તમને કોઈ પણ નિયમો તોડવા માટેની છૂટ મળી ગઈ. અને એ વાત આજે 2 મહિના પહેલા મેં કહેલી, આ એટલી સાચી છે. અને ચૂંટણી પંચે જે નિયમો જાહેર કર્યા છે, એસઓપી કો કે જે કોઈ કે ફોર્મ ભરવા આવે એને 5 જણાથી વધારે ના આવવું, આટલા ગાડીઓ સાથે ના આવવું, એ બધી વાત બાજુમાં મૂકી દેવામાં આવે છે. અને એ અત્યારે આપણે ટીવી પર જે દ્રશ્યો જોઈએ છે ત્યાં એટલી બધી મોટી સંખ્યામાં ફોર્મ ભરવા લોકો જાય છે અને આની સાથે 500,000 માણસો જાય છે. એનું મને કારણ હવે ખબર પડી કે ત્યાર પછી જમણવાર રાખવામાં આવે છે. એટલે આ ભાઈ ફોર્મ ભરે એને સમર્થન આપવાની વાત તો ઠીક છે, પણ આ જમણવારમાં વધારે રસ હોય છે ને એ દ્રશ્યો આજે જ મેં ટીવી પર જોયા. એટલે મને એમ લાગે છે કે, અને બીજું ચૂંટણી પંચે તો હમણાં જાહેર કર્યું કે જમણવારની ડીશ એટલે આટલી ડીશ હોય તો આટલા રૂપિયા, આટલી ડીશ હોય તો આ બધું કોણ ગણવાનું છે? એટલે જે ખર્ચો જે કરવામાં આવે છે અને જે જમણવાર મળે છે, વોટ આપવા કદાચ આ બધા ના બી જાય
પણ જમવા તો ચોક્કસ આવે છે. યોગેશભાઈ, એટલે નેતાઓની મનમાની છે એટલે આ પણ? અને નેતાઓની મનમાની છે યોગેશભાઈ? નેતાઓની મનમાનીમાં મારે સવાલ એ કરવો છે, મારે કમલેશભાઈને એવું પૂછવું છે કે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી એ Okay. મધુ શ્રીવાસ્તવના કેસમાં ક્યાં જાય છે? 2017માં એમણે જે કર્યું હતું ત્યારે કશું ના થયું. અત્યારે 2021માં જે થયું, સરકારી ઓફિસોમાં તોડફોડ કરી, પ્રજાના ટેક્સના પૈસાથી બનેલી ઓફિસમાં તોડફોડ કરી, ત્યાં કશું ના. યોગેશભાઈ, સત્તા પક્ષની આ એના લોકશાહી, નિયમ આ લોકશાહીનો પ્રકાર કેવો કહેવાય તો પછી? નહીં, આ લોકશાહી છે. અને બીજું, મધુ શ્રીવાસ્તવ એમના પુત્રને ટિકિટ આપે છે, બીજી બાજુ એક પુત્રીને પણ ટિકિટ આપી છે, અને એક એમના CR પાટીલના પીએ હોય એવા બેનને પણ ટિકિટ મળી છે. આ બધું સગાવાદની જે વાત છે એ તો કહેવા માટે છે. એટલે આ કોઈ નિયમો પાળવા માટે બનાવવામાં આવતા નથી. પણ મારે હવે એ કહેવું છે કે ટિકિટો આપવાની લોકશાહી ના કહેવાય, આ મનમાની છે એક પ્રકારની નેતાઓની. અને સગાવાદને પણ તમે પ્રોત્સાહન આપ્યું છે, જેમાં તમે ભલે મોટી મોટી વાતો કરતા કે અમે નિયમો નવા બનાવે છે, પ્રમાણે ટિકિટ આપી છે. શું કહેશો કમલેશભાઈ? ચોક્કસ. જો પહેલી દ્રષ્ટિએ તો હું સ્પષ્ટ કહીશ કે સગાવાદની અંદર જે પાર્ટી માત્ર એક પરિવાર લઈને ચાલી રહી છે, એને એ પાર્ટીને તમે જો એક જ પરિવાર ક્યાં સુધી કેટલો વહીવટ કરી રહી છે. તમે પણ એ દિશામાં જઈ રહ્યા છો. એમના બધા બહુ માઇનસ પોઈન્ટ હશે. આપણે પાર્ટીની વાત કરો. હું એટલા માટે સંમત નથી થતો કે જે બરોડાની શ્રીવાસ્તવ સાહેબની વાત કરી છે એમાં એમના પુત્રને કે એમની પુત્રીને ટિકિટ આપવામાં નથી આવી, અને ધારો કે એમણે કઈ ભૂલ કરી છે તો એમના પુત્રએ તરત જ માફી માંગી છે. એટલે એવો કઈ વિષય અત્યારે આગળ કરીને પાર્ટીને શિસ્તબદ્ધ છે અને કેડરબદ્ધ છે, એમાં કેડરબદ્ધ ચૂકી ગઈ છે કે શિસ્તબદ્ધ ચૂકી ગઈ છે એવો કહેવાનો કોઈ અત્યારે અવકાશ રહેતો નથી. કમલેશભાઈ માનવા તૈયાર જ નથી. પણ સગાવાદની અંદર ટિકિટો માંગી હતી, એ જો સમીકરણો ન બેસતા હોય અને ક્યાંક કંઈક હોય તો ક્યાંક અપવાદ રૂપે ક્યાંક ને ક્યાંક અથવા તો કોઈ કાર્યકર્તાઓને આપવામાં આવી હશે, એ ચોક્કસ હું એના માટે આપની સાથે કમલેશભાઈ, આ ભાજપનું ચરિત્ર બની ગયું છે કે ભૂલો કરીને માફી માંગવાની. એમાં જીતના સમીકરણો, જ્ઞાતિના સમીકરણો અને બધા જ સમીકરણો જે પણ આ ચૂંટણી પંચે અનામત અને બિન અનામત સીટો રાખી હોય એના સમીકરણો પણ જોવાના હોય છે. એટલે એ જોઈને ક્યાંક ને ક્યાંક ટિકિટ આપવામાં આવી હોય છે. હવે ક્યારેક કોક વખત એવું બન્યું હોય તો એના કારણે એ પરિવારવાદ થઈ ગયો. અમે તો સ્પષ્ટ કહીએ છીએ કે એક પરિવાર જ્યાં રાજ કરી રહ્યું છે એ પરિવારવાદી પાર્ટી છે, એ રાષ્ટ્રીય એટલે કમલેશભાઈ, આપ સ્વીકારો છો કે 100% નિયમો પ્રમાણે કામ કરવું શક્ય નથી? કમલેશભાઈ, આપ સ્વીકારો છો કે નિયમોનું 100% પાલન થઈ શકે એવું શક્ય નથી? નહીં, કેડરબદ્ધ અને શિસ્તબદ્ધ આ પાર્ટી છે. એમાં કમલેશભાઈ, આપ એ તો જવાબ આપો કે હવે નિયમો પ્રમાણે 100% કામગીરી ન થઈ શકે. એ પાર્ટી માટે અથવા તો એ પાર્ટીના કાર્યકર્તા મટી જાય છે અથવા તો એ પાર્ટીના એ ઉમેદવારો એ નગરપાલિકાના સભ્ય કે કોર્પોરેશનની સભ્ય તરીકે બનવાને બિનલાયક હતા, એવો પણ એટલા સક્ષમ અને લાયક હોય જ છે. પરંતુ સમીકરણો જ્યાં બનતા હોય છે, જેને 50 માણસોની વચ્ચેથી 2 માણસોની નિમણૂક કરવાની હોય, એટલે સ્વાભાવિક અને ભૌગોલિક સમીકરણ હોય, જ્ઞાતિગત સમીકરણ હોય, એ સિવાય ઘણા બધા સમીકરણો આમાં કામ કરતા હોય છે. આ ચોક્કસ અમારા આદરણીય યોગેશભાઈ, કમલેશભાઈ તો માનવા તૈયાર નથી. આપે જે આક્ષેપ કર્યો, લોકશાહીની વાત કરી, પરિવારવાદની વાત કરી, નિયમ મૂક્યો એના કારણે ઘણા લોકોને આપણે નવા લોકોને નવા કમલેશભાઈ, પાર્ટીની સ્ટ્રેટેજી છે કે શું, કે કોઈ પણ સવાલ પૂછે તો જવાબ ફિક્સ જ આપવાનો, એવી કોઈ સ્ટ્રેટેજી નથી ને કમલેશભાઈ? અમે લોકો નવા લોકોને તક આપી છે, નવા લોકોને ઉત્સાહ વધાર્યો છે, યુવાનોને ઉત્સાહ વધાર્યો છે. કમલેશભાઈ, સવાલો બીજા તો સાંભળો. તમે એક જ જવાબમાં તમે બધા સવાલના એક જ જવાબમાં જવાબ ના આપશો. બીજા સવાલ પણ સાંભળવાનું રાખો. યોગેશભાઈ બી હમણાં સવાલ કરતા હતા. યોગેશભાઈ, કમલેશભાઈ માનવા તૈયાર નથી, પરિવારવાદની વાત આપણે કરીએ. કોંગ્રેસમાં પરિવારવાદ હતો માટે તો કોંગ્રેસને લોકોએ પાઠ શીખવાડી દીધો, અને એની લોકસભામાં પણ સીટો ઓછી થઈ, બીજે પણ ઓછી થઈ, ગુજરાતમાં તો નામશેષ થઈ ગયું એવી પરિસ્થિતિ થઈ. અને આજે આપણે જોયું કે લગભગ તમે 27 કહો છો, હું 80 કહું છું, 80 જેટલી સીટો બિનહરીફ ભાજપને મળી છે. એટલે એ ભાજપ માટે આનંદના સમાચાર છે. એટલે કોંગ્રેસમાં માઇનસ પોઈન્ટો જે છે એનો તો પ્રજાએ જવાબ આપી દીધો. હવે મારી એક વાત બીજી, કમલેશભાઈ, જો સાંભળો તો, કે ભારતીય જનતા પાર્ટીએ કે કોંગ્રેસે જેને જે ઉમેદવારી કરી, ટિકિટો આપી, હવે બધું ફાઇનલ થઈ ગયું. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો, એટલે એ પણ બધું પતી ગયું. એટલે આયા રામ ગયા રામ, અસંતોષ વગેરે વગેરે તો બધું ચાલ્યા કરવાનું. ધીસ ઇઝ પાર્ટ ઓફ ધ ગેમ. પણ હવે મારું એમ સૂચન છે, એક નમ્ર સૂચન,
કે તમે જેને જેને ટિકિટ આપી છે, જેને જેને ચૂંટણી લડવાની છે, એ લોકો માટેનો એક ટ્રેનિંગ પ્રોગ્રામ રાખો. તમે ચિંતન શિબિરો અગાઉ તો બહુ કરતા હતા. આપણે જે વાત કરી એ વાત માનવા તૈયાર કેમ નથી બીજેપીના નેતા? શું લાગે છે આપણે? ના, બીજેપી કે કોંગ્રેસ હોય, કોઈ પોતાની ભૂલ કબૂલ કરવા તો તૈયાર જ નથી. અને પોતે હંમેશા સાચા છે. એટલે કોંગ્રેસના રસ્તે બીજેપી છે આપના કહેવા પ્રમાણે? હા, બે પાર્ટીમાં કોઈ પાર્ટી વિથ ડિફરન્સ જે કહેવામાં આવે છે એમાં ધેર ઇઝ નો ડિફરન્સ. બંને સરખા છે. અને પૈસા આપીને ટિકિટ આપવામાં આવે છે અને એ બધી વાતો તો બંને પક્ષોમાં થઈ રહી છે. અને અંદરની વાત આપણને સાબિત કરી શકાય એમ નથી. નહીં તો હું આંકડા સાથે કહું કે કઈ ટિકિટ કેટલામાં ગઈ છે. યોગેશભાઈ, નિયમો બદલ કાર્યવાહી કરવામાં આવે છે એવું કહે છે કમલેશભાઈ તો? ના, કોઈ નિયમ મુજબ કોઈ કાર્યવાહી કોઈની ઉપર થઈ નથી. અને એક પેલા બેને કોઈ ખરાબ રીતે વાત કરી, એની ઉપર શું પગલા લેવાયા અથવા તો સસ્પેન્ડ કરવાની વાત હોય તો કોઈ થતી નથી. કોંગ્રેસમાં હમણાં તાત્કાલિક એક ભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ભાજપમાં એમ કહેવામાં આવ્યું કે અમારે એમને સાંભળવા પડશે, અમારે આમ કરવું પડશે, અને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનું કોઈ નથી થતું. એટલે નિયમો તો કોઈ છે જ નહીં. પણ હવે આ ટિકિટોનું કામ પતી ગયું ભદ્રેશભાઈ. પણ હવે મારે પ્રજાના અશોકભાઈ પંજાબી જોડાયા છે કોંગ્રેસ તરફથી. અશોકભાઈ, અવાજ આવે છે આપને? હા, સંભળાય છે. અશોકભાઈ, લાખો રૂપિયાનો વહીવટ કરવામાં આવે છે ટિકિટો માટે, એવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે બળાપો કાઢી રહ્યા છે. આ કેટલી શરમજનક છે કે ટિકિટનું બ્લેક કરવામાં આવી રહ્યું છે શું કોંગ્રેસમાં? નહીં, આ વાતમાં કોઈ તથ્ય નથી. જી. અને આની અંદર જે લોકોને ટિકિટ નથી મળતી, લોકો પોતાનો રોષ અને આક્રોશ કાઢવા માટે આ પ્રશ્નો કરતા હોય છે. બરાબર. આ બાબતનો કોઈ પુરાવો મળ્યો નથી. અને આ લોકોના જે આક્ષેપો કે આરોપ હતા એ બાબતમાં કોંગ્રેસની જે ગુજરાતની હાઈકમાન્ડ છે જેને ગંભીરતાથી લીધી છે આ બાબતને. અને આપને ખબર હશે કે કોઈએ એમ કીધેલું ત્યાં નિકોલ વિસ્તારમાં સોનલબેન પટેલે, ભાઈ તમે કાં તો પુરાવો આપો, એટલે પુરાવો આપી શકે એટલે સસ્પેન્ડ કરવા પડ્યા પાર્ટીમાંથી. એટલે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જયારે ટિકિટ નથી મળતી, અપેક્ષા હોય કે મળશે, કોઈ કારણસર ન મળતી હોય ત્યારે આ સીધો સાધો આક્ષેપ યુગોથી, અત્યારે નહીં, દરેક પક્ષની અંદર તમે આ પ્રકારના આક્ષેપો તમે સાંભળતા. અશોકભાઈ, સ્થાનિક સ્વરાજથી લઈને વિધાનસભા, લોકસભા સુધી સમગ્ર દેશભરમાં એક જ ચર્ચા બીજેપી દ્વારા કરવામાં આવી છે કે કોંગ્રેસમાં એક જ પરિવારને સાચવવા માટેની નીતિ જોવા મળે છે વર્ષોથી. અને બીજેપીમાં જે નિયમો કરીને જે ટિકિટો આપવામાં આવી એ વિશે આપનું શું મૂલ્યાંકન છે? એમાં પરિવારવાદ સચવાય છે કે નહીં? એટલે તમે જુઓ ને, બીજેપીની અંદર પણ પરિવારવાદ છે જ અત્યારે. આ પછી પણ પરિવારવાદના ઘણા દાખલા મળતા હોય છે. પરિવારવાદ કોને કહેવાય? પરિવારવાદ કરીને જે રીતે એક જ પક્ષના હેડને એ લોકો નિશાનો બનાવે છે એ હવે લાંબુ ચાલવાનું છે નહીં. કારણ કે આની અંદર તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીની અંદર મહારાષ્ટ્ર હોય કે પછી દિલ્હી હોય તો કોઈ પણ જગ્યાઓ પર આ પ્રકારને એમના છોકરા છોકરીની ટિકિટો મળતી જ આવી છે અને અત્યારે પણ મળી રહી છે. પણ તમે તો એક જ પરિવારને સાચવી રહ્યા છો એવું કહે છે કમલેશભાઈ. એક જ પરિવારને સાચવીને તમે કામગીરી કરી રહ્યા છો કોંગ્રેસ તો? આ બધું ખોટી છે. પરિવાર સાચવાનો આટલી મોટી પાર્ટી છે, કરોડો સભ્યો છે. આ કરોડો સભ્યો એક પરિવાર પાછળ જાય એ સવાલ જ ઉભો થતો નથી. અને પરિવારવાદની વાત લાગે છે કે બીજેપી પણ હવે જૂથવાદ પરિવારવાદમાં ફસાઈ રહી છે ધીમે ધીમે, એવું કેમ લાગે છે? અત્યારે ગુજરાતની અંદર કાપાકાપી ચાલે છે. આ ગુજરાતમાં આનંદીબેન જૂથ ને પછી વિજય રૂપાણી જૂથ અને અમિત શાહ જૂથ ને પછી ઉપર નરેન્દ્રભાઈ મોદી જૂથ. અત્યારે આ બધા નિયમો જે બનાવ્યા છે હકીકતની અંદર આ તમામ નિયમોની પાછળ જે છે એ હકીકતમાં રહસ્ય શું છે બધા જાણે છે, બધા કોશિશ કરે છે. પણ અશોકભાઈ, કોંગ્રેસના નેતાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાં જાય છે તો ટિકિટ મળી જાય છે, આ કેટલું વ્યાજબી કહેવાય? વ્યાજબીનો જ્યાં સુધી પ્રશ્ન છે તે દરેક પાર્ટીએ પોતાને વિચારવાનું છે. અમે કોઈ દિવસ દાવો નથી કરતા, પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા કહેતી હતી કે અમે સિદ્ધાંતોથી વડેલા છીએ, અમારા કાર્યકર્તાઓ બિલકુલ શિસ્તબદ્ધ છે અને ચાલ ચરિત્ર જુદું છે અને અમારી પાર્ટી વિધ ડિફરન્સીસ છે. કોઈ ફરક નથી. ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારે સત્તા પર ટકી રહેવા માટે અથવા સત્તા મેળવવા માટે આ બધી વસ્તુને પ્રોત્સાહન આપે છે. મને લાગે છે કે કોંગ્રેસના અત્યાર સુધી જે ડિબેટમાં અમારી સાથે પ્રવક્તા જોડાયા હતા એ લોકોનું ખાસ એવો છાતી ઠોકીને દાવો કરતા હતા કે અમારી પાસે કોંગ્રેસની બ્રાન્ડ વેલ્યુ વધી છે, માર્કેટ વેલ્યુ વધી છે, કે લોકો જોડાવા માટે તૈયાર છે, ઉમેદવારી નોંધવા માટે એટલી બધી લાઈનો લાગે છે. તમે થાન તાલુકા પંચાયતમાં 16 સભ્યોને તમે મેન્ડેટ જ નથી આપ્યું અને આખી તાલુકા પંચાયત ભાજપના હાથમાં ગઈ મહેનત વગર. આ મિસમેનેજમેન્ટ હશે એ વાતમાં તથ્ય છે. ક્યાંક ને ક્યાંક મિસમેનેજ થઈ હશે, આવું થઈ જતું હોય છે. અને આટલી જૂની પાર્ટી, આટલી મોટી પાર્ટી મિસમેનેજમેન્ટ કેમ કરે છે? આવી ગડમથલ થાય છે કેમ અશોકભાઈ?
આંચકા સ્વરૂપ થયું છે અને આનાથી ખરેખર લાગણી દુભાય છે ગળાની. એની તપાસ થશે કોણ આની અંદર છે શું નથી. પણ સામાન્ય રીતે અમારા જે પ્રવક્તા વાત કરે છે એમાં દત્ત છે, કારણ કે આખા ગુજરાતની અંદર મહાનગરપાલિકા હોય કે પંચાયતો હોય તેમ તે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના વહીવટના કારણે આજે લોકો ખરેખર બહુ દુઃખી છે અને એન્ટી ઇન્કમ્બન્સી બહુ મોટા પાયા ઉપર છે. એટલે જયારે ટિકિટની વાત આવે છે તો મોટી લાઈન આ વખતે જેટલી મોટી લાઈનો આ વખતે રાખી હતી ક્યારે નથી થઈ. કોંગ્રેસ તરફથી લોકો આવી રહ્યા છે, ભાજપમાંથી કેટલા લોકો આવે છે, કોઈ દિવસ તમે થોડા લેટ જોડાયા છો, પણ કમલેશભાઈ જવાબ આપો અશોકભાઈનો. પરિવારવાદ ને જૂથવાદ તો મોટા પાયા પર ભાજપમાં પોષાઈ રહ્યું છે ત્યારે છે, આખી દુનિયા જાણે છે. ના બોલે તો શું થયું? બોલો કમલેશભાઈ. નહીં, ચોક્કસ અશોકભાઈની વાત એમની રીતે જે પણ કરી એની પહેલા હું આપણા વડીલ યોગેશભાઈએ જે વાત કરી, યોગેશભાઈ આપ જે પણ સૂચન કરો એ અમને સ્વીકાર્ય છે અને એ આપ જે પણ આવકાર્ય પણ છે તમારું સૂચન. આપના સૂચનોના કારણે આપ જેવા વડીલોના રાજકીય વિશ્લેષક હોય કે જે પણ અત્યારે ડિબેટ ચર્ચા કરતા હોય એ એમના આશીર્વાદના કારણે અમે ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ કરતા હોઈએ છીએ તો એ સુધારી લેતા હોઈએ છીએ. અને આપના સમક્ષ આપે જે સૂચનો કર્યા અત્યારે નાના મોટા કે ભાઈ હવે જે પાર્ટીના ચૂંટણી આવી ગઈ છે, ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે, હવે ઉમેદવારોએ શું કામ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ આપના સૂચનો આવકાર્યા છે. આપ સૂચનો કરી શકો છો અને એ યોગેશભાઈને ઓફર કરી રહ્યા છો ભાજપમાં જોડાવાની. અમે લોકો અત્યારે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ, એટલે એવો કોઈ સવાલ નથી કે આપના સૂચનો અમે વડીલ તરીકે ન સ્વીકારીએ. માધ્યમ થકી તમે યોગેશભાઈને બીજેપીમાં આવવાની ઓફર કરી રહ્યા છો શું? જો યોગેશભાઈ જોયું ને આટલું સૂચનો સ્વીકારવાની વાત કરીએ અને લોકો કેટલું મિસગાઈડ કરતા હોય વાત કરતા હોય. અને ધારો કે તમે જોયું ને રાષ્ટ્રીય લેવલે ગુલામ નબી આઝાદ ખાલી એમના કાર્ય ક્ષેત્રની અમે વખાણ કર્યા તો એ અમારી પાર્ટીમાં આવવા તૈયાર થઈ ગયા છે ને એમને એ રીતે આ રીતે વાત કરી. ના, એમણે તો એવું કીધું છે કે કાશ્મીરમાં જ્યારે બ્લેક થશે ભારતીય જનતા પાર્ટી હંમેશા ગુલામ નબી આઝાદે એવું કીધું છે કે કાશ્મીરમાં જ્યારે બ્લેક સ્નો થશે ત્યારે હું ભાજપમાં જોડાઈશ. બ્લેક સ્નો ની વાત કરીએ કાશ્મીરમાં. અરે પણ આ વિષય જ ક્યાં અમે લોકો આવ્યા છે, માત્ર સારી વખાણ કરી. હું એમ કહેતો હતો કે ખરેખર હકીકતની અંદર આ સમગ્ર પ્રકરણમાં ગુલામ નબી આઝાદના પ્રકરણમાં આખી વાત જ જ્યાં અત્યારે ભારતીય જનતા પાર્ટી સકારાત્મક વિચારો લઈને ચાલી રહી છે. નેતા કે ઉમેદવારો જો કોરોનાના નિયમો તોડે છે પ્રચારમાં તેમની સામે કાર્યવાહી શું થવી જોઈએ અશોકભાઈ? નહીં, કમલેશભાઈ સૌથી મોટી વસ્તુ તો ભદ્રેશભાઈ આ છે કે દેશના વડાપ્રધાનને જાહેરમાં લોકસભાની અંદર રાજ્યસભાની અંદર પ્રવચન કરતી વખતે આ પ્રકારની વાત કરવી જ ન જોઈએ કે અમારા દ્વાર તમારા માટે ખુલ્લા છે. આ વડાપ્રધાન છે કે માત્ર પ્રચારકનું કામ કરે છે. વડાપ્રધાન ન શોભે, વડાપ્રધાને ન શોભે એવી વાત વડાપ્રધાન કરે છે. ખુલ્લા જે છે પક્ષાંતરનો તોડી રહ્યા છે. અશોકભાઈ, નિયમો કોરોનાના કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાઓ તોડી રહ્યા છે. નેતાઓ કે ઉમેદવારો સામે શું કાર્યવાહી થવી જોઈએ અશોકભાઈ? કાયદોનું કામ કરવું જોઈએ. આમાં શું છે, કોઈ પણ હોય જાય કામ કરે છે. આપને લાગે છે કાયદો કામ કરે છે? આપ માનો છો? નથી, ક્યાં કામ કરે છે? સવાલ આ છે કે કાયદો પણ ચહેરો જોડે છે. કાયદો પણ ચહેરો જોઈને જ કામ કરે છે. કાયદા પંગુ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી રાજમાં. કાયદો પ્રજા માટે છે. સામાન્ય માણસ જતો હોય માસ્ક વગર એને પકડીને 1000 રૂપિયા લઈ લે છે. ઓકે કમલેશભાઈ, બીજા મોટા દંડ વસૂલે છે એ પોલીસ આ નેતાઓ સામે કાર્યવાહી કેમ નથી કરતી? ઉપરથી બંદોબસ્તમાં હોય છે, કામ કેમ નથી કરતું? નહીં, ચોક્કસ જો કાયદાનું પાલન કરવાનું કામ પ્રશાસનનું હોય છે અને એને દેખરેખ નીચે સરકાર પણ એને સૂચનાઓ આપતી હોય છે. કેમ નથી કરતું? કોઈ ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકર્તાને આ રીતે છાવરવો અથવા તો એને દંડ ન કરવો એવી કોઈ સૂચના કે એવું કઈ છે નહીં. અમલમાં થાય છે ને ભારતીય જનતા પાર્ટી ખુલ્લા કે કોંગ્રેસના લોકોને કેટલો દંડ થયો, ભાજપના લોકો આવો કેટલો દંડ થયો કમલેશભાઈ, તમે એ આંકડો આપો કે આવો કેટલો દંડ થયો? કમલેશભાઈ, આ કાર્યકરો ભેગા થાય ને એમની પાસે દંડ લેવામાં આવે તો કોરોનાનો ખર્ચો નીકળી જાય. આ ચૂંટણીનો ખર્ચો પણ નીકળી જાય. ચૂંટણીનો ખર્ચો પણ નીકળી જાય. બિલકુલ. કમલેશભાઈ, પ્રશાસન ફેવર કેમ તો પછી નેતાઓની ફેવર કરી રહ્યું છે? કામ કેમ નથી કરતું?
નહીં, પ્રશાસન કામ કરતું હોય છે. એ કોઈ પણ વસ્તુ પ્રશાસન કોની દોરવણીથી કામ કરે છે? તો એના અને નિયમો એક વાર વિજય રૂપાણી સાહેબે કીધેલું, મુખ્યમંત્રી શ્રી કીધેલું કે મારી વાત પણ કોઈ સાંભળતો નથી. ઓકે, એ તો જાહેરમાં કીધેલું ના મુખ્યમંત્રી. યસ. નહીં, પણ યોગેશભાઈ, ચૂંટણી પંચની કોઈ ભૂમિકા હોવી જોઈએ કે નહીં કાર્યવાહી માટે? ચૂંટણી પંચની ભૂમિકા તો છે, અને ચૂંટણી પંચ એટલું આપણું સક્ષમ નથી એવું હું આરોપ નથી કરતો, પણ હકીકત એવી છે કે અત્યારે જે કઈ ખર્ચા થઈ રહ્યા છે એટલીસ્ટ એની નોંધ લેવામાં આવે તો પણ ઘણો બધો ફરક પડે. અને તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીએ જે કઈ સાહિત્ય અને વગેરે વગેરે તૈયાર કર્યું છે, તો એ જે તે ઉમેદવારને આપવામાં આવશે, એ ઉમેદવાર બધા મતદારોને આપશે. તો એ પ્રકારે જે ખર્ચો થઈ રહ્યો છે એ પણ ગણવો જોઈએ. પણ આવો કોઈ ખર્ચો 1952 થી અત્યાર સુધીમાં કોઈ ચૂંટણી પંચે ગણ્યો નથી. એમના નિરીક્ષકો રાખવામાં આવે છે, કોઈ કામ કરતું નથી. તો કોના ઈશારે ચૂંટણી પંચ કામ કરે છે? ચૂંટણી પંચ ઈશારે કોના કામ કરે છે? તો જે સત્તા ઉપર બેઠા હોય એના ઈશારે જ કામ કરવાનું. અને ચૂંટણી પંચમાં ખાસ કરીને રાજ્યના ચૂંટણી શેષાન આવેલા, શેષાન આપના જેવા લાગતા હતા. અધિકારીઓ જ હોય છે. બિલકુલ, બિલકુલ. ઠીક છે, અહીંયા શેષાન આવતા ત્યાર પછી તો આ બધું શરૂ થયું. અશોકભાઈ, સમયની અવધિના લીધે આપ થોડા વિલંબથી જોડાજો ટેકનિકલ કારણોસર, પણ આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. મુખ્ય બાબત એ જોવા મળતી હતી કે બીજેપી હોય કે કોંગ્રેસ હોય, તેના ઉમેદવાર કે નેતાઓ જો નિયમો તોડે છે તો એમને કોણ છૂટછાટ આપી દે છે? એમની સામે પોલીસ કાર્યવાહી કેમ નથી કરતું? કારણ કે પોલીસ પ્રજા પાસેથી દંડ વસૂલ કરતી હોય તો આ પ્રશાસન આ નેતાઓને કેમ છાવરી રહ્યું છે, એ પણ સવાલ થાય છે. ચૂંટણી પંચની ભૂમિકા છે કે જેમાં એસઓપી જાહેર કરવામાં આવી છે, તો આ એસઓપી નો ભંગ થાય છે, તો ચૂંટણી પંચ પણ શું કરી રહ્યું છે એ પણ સવાલ થાય છે. અને જેમ યોગેશભાઈ અત્યારે ચર્ચા કરી એ પ્રમાણે કે સત્તા પક્ષો એના ઈશારે જો કામ કરતું હોય, આવા રાજકીય પંડિતો પણ જો શંકા વ્યક્ત કરતા હોય તો કેટલું વ્યાજબી છે કે આ કયા પ્રકારની લોકશાહી આપણને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહી છે. આ ચર્ચાને સમાપ્ત કરી ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.